હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? મજામાં તો છો. આપણો વ્લોગ જોતા એમ છે મજામાં જ હોય. ફરી આપણે નવા વ્લોગમાં જયમાં મોકલ જય દ્વારકાધીશ, રાધે રાધે. અને ગુડ મોર્નિંગ થઈ ગયું બહુ મસ્ત મજાનું શિયાળાનું ગુડ મોર્નિંગ, એટલે મજા આવે એવું ગુડ મોર્નિંગ. સૂરજ દાદા બહુ ગમે મિત્રો. હવામાં બહુ મસ્ત મસ્ત ઠંડુ વાતાવરણ હોય એટલે બહુ મજા જ આવ્યા કરે. કારણ કે સૂરજ દાદાની રોશની આવે ને એટલે હાશ તાપવાની મજા પડી જાય હિન્દુ મિત્રો. એટલે સવારમાં શિયાળામાં સૂરજ દાદા બહુ ગમે. અને સૂરજ દાદાની રોશની બહુ મસ્ત હોય. અને વિટામિન ડી લેતા લેતા આપણે હાલવા માંડ્યા હી સવારમાં લુક બહુ મસ્ત આવે મિત્રો. કેમેરો એમ કે વાહ, સૂરજ દાદા આમાં હોય ને એક નંબર આવે. જો પાછળ કાકાની પાથરે માંડવી પડી છે. હવે હલર આજકાલમાં આવવાનું છે, પણ હવે ક્યારે આવે કંઈ નક્કી નથી. કારણ કે ઘણા દિવસ થઈ ગયા આરટાઈ રાખવી હલરે આવશે હમણાં એકાદ દીમાં એવું છે મિત્રો. અને આપણે હાલતી પકડી છે ઓલી વાડી, આપણી ગાડી પડી છે ને તો લઈ આવી. પછી હટકવાનું છે ગામમાં. અમે લઈ લીધો છે આપણો કોટ. ઓરોનો પીડાનથી ઓલા પાછલા ટોપાની ચેન હોય ને છે આમ થઈ ગઈ, તો ઠેલીમાં ભરી લીધો તો રેડી કરી લેવું મસ્ત રીતે. ભાગીએ હવે હાલો. તો ગાઈઝ આપણે આવી ગયા રિપેરિંગમાં, ફોરેસ્ટમાં. જો ચેક કરો પાછા, બેકગ્રાઉન્ડ ચેક કરો એકવાર. ધીસ ઇઝ અ મેડ. ને ઉભા રહી ગયા બાવળિયાને સાંયે. માથું દુખે આજ બહુ મિત્રો. તો પેલા પાણી મેં કીધું પી લઈએ આપણે. ઊભા રહી જઈએ ઘડીક વાર, 2 મિનિટ. તો પહેલાં અમે પાણી પી લઈએ. એકચ્યુઅલીમાં આપણે બોટલ ખાલી ફિલ્ટરનો ભરી આવ્યા છીએ. આપણી બાઇક ભેગો હોય જ થી. પાણી માલ લઈ પહેલાં. અને ફોરેસ્ટ ચેક કરો એકવાર તમે પાછા. મસ્ત લુક છે. તો મજા જ આવી વગર આમાં રખડવાની. વાળ જો હવાની સુંદડી બુંદડી બાંધેલી હોય કે એટલે બધે વિખરાઈ ગયા છે. લુક ચેક કરો એકવાર. બાવળિયામાંથી સૂરજ દાદાનો ચેક કરો એકવાર. બેક કેમેરો કરીને હમણાં હું તમને દેખાડું. તો ચેક કરો એકવાર જંગલ. આમાં ડાલા મથા રહેતા હોય તો મજા આવી જાય ને, પણ ડાલા મથા આમાં રહેતા જ નથી એકચ્યુઅલીમાં. ફોરેસ્ટમાં એન્જોય મિત્રો, મજા મજા. પાછળ એકલું ફોરેસ્ટ જ છે મિત્રો, અને ફોરેસ્ટનો રસ્તો જોવો એમ. શીણા ઉડી દેવું તો ગાઈઝ આપણે રિપેરિંગમાં આવી ગયા અને ચીણા ઉગી ગયા છે દાદાના. તો ગાઈઝ આપણે ડેમે પહોંચી ગયા છીએ. જુઓ તમે, લુક ચેક કરો એક ડેમનો. ગ્રીન, એકદમ ગ્રીન. છોટુભાઈ ગાડી હારે બળ કરે છે. નીચે ઉતરી તમને નજારો દેખાડો એકવાર. નેક્સ્ટ લેવલ વ્યૂઝ. ખળખળ તો જો કિનારામાં કેમ થઈ ગયો. પાણી એટલું હલ્લે છે. ને આપણે બેસી જાય કાંઠે. તડકાના હિસાબે ચુંદડી ટોપી ને બધું માલ લીધું હોય મિત્રો. હવે કાઢી નાખવાની તૈયારી છે. હાંસકોલનો સમય થઈ ગયો, 4 વાગી ગયા છે. નજારો જેવો બહુ મસ્ત મજા. The next day.
હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં થઈશું. આપણા વ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય. ફરી આપણે નવા વ્લોગમાં જય માં મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. ગુડ મોર્નિંગ થઈ ગયો, બહુ મસ્ત મજાનું. અને સવારમાં મિત્રો આજ આપણો વારો પડી ગયો ટ્રેક્ટર લેવા આવવા. ઓલી વાડી આપણે ટ્રેક્ટર લેવા આવી ગયા છીએ સવારમાં, કારણ કે આજ હલર આવવાના ને એટલે આપણે ટ્રેક્ટર લેવા આવી ગયા. અને આપણે ટ્રેક્ટરની ટોલી જોડી લીધી ને હવે આપણે ભાગવાનું છે ગામમાં. તો બિના રહેજો એટલું વ્લોગમાં, મસ્ત મજાનું વ્લોગ આવી. ચાલો તો ભાગીએ. તો કાયદેસર આપણે બાવડા જોડી લીધા છે. કાકા હારે આવેલા છે, તો કાકા હેટકા છે હવે ભાઈગા. અને આપણે ટ્રેક્ટર લઈને જવાનું. વાહે જો કડો કેટલો ભરાણેલો છે એ કાઢવાનો. ચાલો ભાગી. ટ્રેક્ટર હાથમાં લીધું ને મારવાને રિવેસ લાગી જાય. રિવેસ આપણેથી જસ્ટ ટ્રાય કરીએ છીએ. હાલો ફાઇનલી તો લાગી ગયો આપણાથી રિવેસ. આપણે મારીએ ઊભા રિવેસ મિત્રો. તો ફાઇનલી રિવેસ લાગી ગયો. અને સુરજ દાદા જુઓ, હાલો ભાગી તો અટકી મિત્રો. ખોડિયારમાં તો ખોડિયારમાંનું મંદિર આવી ગયું મિત્રો. અને આ સાઈડ છે ખાંડ. હાલ તો ભાગી ગામમાંથી લઈ જવાના આખા ટ્રેક્ટર આપણે કટાકી. ગાઈઝ આપણે વાડી આવી જ જશે ને આપણા કાકાને એમાં હાલે છે હલર. જો ઓલે પણ હાલે હલર. તો આપણે જઈએ છીએ ત્યાં જઈને બતાવીએ તમને કેવું હાલે છે, શું છે. એમ ફૂકા કાઢીએ એવું હાલે છે. તો ફાઇનલી આજ હલર આવી ગયું છે મિત્રો. આપણે જઈએ છીએ હવે જોઈએ કેવું હાલે છે, કેવી માંડવી નીકળે છે, કેટલું પબ્લિક છે. હાલો જ ના જઈને બતાવું તમને હલર. ઓપનર હાલે છે મિત્રો. તો ગાઈઝ ભારીનો સ્ટોક ચેક કરો એકવાર. ફાઇનલી આપણે તો ટ્રેક્ટર માથે ચડી જવાનું એટલે લુક બહુ મસ્ત આવે. માંડવી પણ ધોમ નીકળે છે બાય ભાઈ. ડૂસા કાઢે જો. આપણે ચડી ગયા ઉભા રહી ગયા. કાકા આવી છે હમણાં ભારી લઈને જો નાખવા આવે. માંડવી ઓલી સાઈડ નીકળે ને ટ્રેક્ટર આ બાજુ રાખ્યું છે. તો ભારી છોડવા વયા જઈએ આપણે. एक्चुअली में ये सब सोना है यार. तो गाइस आ बाजू માંડવી નીકળી રહી છે. ધવાડો ચેક કરો એક વાર.
ફૂલ ઓવરલોડ. તો ગાઈસ આપણે હલારાથી સીધા આવી ગયા કપામાં, કારણ કે મારી મમ્મીની વીણે છે કપા. આપણે સીધા આવી ગયા કપામાં કાઢવા. અને આપણને એક જામફળ જડી ગયું લાલ. જો આપણે જામફળ ટપકાવી લીધું, તોડી લીધું. મસ્ત મજાનું ખાવાની મજા આવી જાય, કારણ કે 1 વાગી જો ભૂખ લાગી જાય આપણને, મજા આવી જાય ખાવાની. તો ખાતા ખાતા ભાગ્યા છીએ. ભાઈ સુરત દાદાને રોશની આવે તમને ઝાખું 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 એવું તમને દેખાતું હોય છે. મારી મમ્મીની વીણે છે બહુ આખા અંદર કપા ઓલા છેડે તો હટકા છે. 1 વાગી મેં કીધું હાલો ખાવા બોલાવી ખાઈ પછી કંઈક નવું વિચારી. કપા પાકી ગયો જો છે ત્યારે પૂછડા બધી પાકી ગયો શું એટલે 1 વાગે જામફળ બહુ મીઠું લાગે છે. હાલો તો વાગી પેલા મમ્મીની પાસે જઈએ. તો ગાય આપણો કપા જો મસ્ત ફાઈટ હોય વીણવા મજા આવી. હો કોથળા મોઢે ઉતરતો હોય છે. જો તો મળે પણ આગું વીણે છે. જો તેલ તો કઈ ભરાણીઓ નહીં બપોર સુધી વીણો થઈ એવું છે. 1 વાગી ગયો હવે તો ખાયા ભાઈ. एक्चुअली में कॉटन कनेक्ट करी सी एक्चुअली में जॉब ऊपर सी 1 वागा સુધી કામ કરી. તમને તો એમ ના થાય અમે સીઝન છે શિયાળાની તો થોડીક વાર કામ કરાવવા આવી. एक्चुअली में हमने जॉब હોય અમને જોબ બહુ હોય. અમારી જોબ બહુ મોટી જોબ છે. ફાઇનાન્સ ફૂલ યાર ફૂલ જોબ છે મોટી ને કપા દેજો ફાઈટો. આ કપાસ બાવા ધાણા ભાજીને એવું ઉગી ગયું લાગે. હજી થોડુંક વાવ્યું છે થોડુંક તો ઉગી ગયું. જો મેથી ઉગી ગઈ છે. હજી એનું કંઈક કરી નાખવું જોઈએ હો ગઢનું. વાજો તમે જો મેથી થઈ ગઈ ખવાય એવી. ધાણા ખેંચી લીધા આપણે ખાવા માટે. મજા આવી છે. હમણાં ખાઈ જઈજો. ભજીયાનું કંઈક કરવું જોઈએ. મેથી ને એવું થઈ ગયું છે.